સ્વાગત કરીએ। હણોલનું ગૌરવ તો કહી શકાય, પરંતુ સમગ્ર દેશ પણ એમનું ગૌરવ લઈ રહ્યા છે એમના કામનું, જેની નજરે કામ કરવું મુશ્કેલ આપણને લાગતું હોય છે, પણ આપણે ખૂબ નસીબદાર છીએ કે 18 વર્ણના ગામની અંદર આપણે બધા એક છીએ। છેલ્લા 5 વર્ષથી સતત આપણે પ્રયત્ન કરી રહ્યા છે। ગોઠવાઈ ગયા હતા, મારી છાતી ફૂલતી હતી, મારું ગામ મારું અભિમાન। એ લોકો આવી મને વાત કરે કે મનસુખભાઈ તમારા ગામના લોકો મારા ગામમાં હતા હો। આ સ્થિતિ ક્યારે થાય? આપણું જોડાણ પાક્કું થાય ત્યારે। આપણે આ સ્થિતિ કાયમી, મને અહીંથી જ આપણે આપણા દીકરા દીકરીઓ હજી મારું કરી રહ્યા છે, અને અત્યારનો માહોલ પણ કંઈક એવો જ છે। લોકો ચર્ચાનો વિષય બની ગયો છે કે હણોલમાં શું થવાનું છે, કે એનું ઇન્વિટેશન તમે મોદી સાહેબને, જેમાં ગામડાના લોકોનું જોડાણ પણ બહુ મહત્વનું હોય છે। પ્રત્યેક વ્યક્તિને હણોલ મારું હણોલ નહીં લાગે ત્યાં સુધી કરેલા પ્રયત્નો છે તે વ્યર્થ છે। તેથી કંઈ થતું નથી, બધાનો સાથ અને સહકારની બહુ જરૂર હોય છે। તો એવા ઉત્સવના આયોજન માટે આજે આપણે મળ્યા છે, ત્યારે ગામના સરપંચશ્રીને વિનંતી કરીશ કે તેઓ તમામ વ્યક્તિઓનું શાબ્દિક સ્વાગત। અહીંયા ઉપસ્થિત માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ તથા ડીડીઓ સાહેબ, એસપી સાહેબ, તમામ મંચસ્થનું હું દિલથી સ્વાગત કરું છું। તથા તો એના માટે 18 મિનિટનો ટાઈમ લીધો। દરેક કમિટીએ ખૂબ સરસ મજાનું પોતપોતાનું પ્રેઝન્ટેશન આપ્યું, સાહેબને ગમ્યું પણ ખરું, અમુક સજેશન પણ આપ્યા। તો એમાંથી આપણી વચ્ચે ધીરુભાઈ ચૌહાણ છે, તો એમને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનો એક્સપિરિયન્સ શેર કરે કે સાહેબને મળવા માટે ગયા હતા તે કેવો અનુભવ થયો, અને ત્યાં જઈને કેવી હણોલ ગામની કેવી વાતો થઈ છે એની આપણે થોડીક વાતો કરશે। ધીરુ, અમે જઈને મળ્યા એટલે સાહેબને કીધું કે સાહેબ તમારે હવે આરામ કરવો હોય તો તમે સૂઈ જાઓ, અમે જઈને સૂઈ રહેવી। સાહેબ કે ના ના, અમારું તો જે કામ ચાલુ જ છે। 2-2:30 વાગ્યા સુધી પીએમ સાહેબ સાથે બેસીને શું ચર્ચા કરવાની એ અમને આખું વિગતવાર એ રીતનું અમને હાંસવા છે સાહેબ, એટલે એમનું એટલું બધું બોલતા ન આવડે, થોડુંક ધરવાય સાહેબની સામે, પીએમ સાહેબની સામે મારે બોલવાનો મોકો આપ્યો। આવું સાચું નહીં માનો, આવું ચોખ્ખું કહું, 2 મિનિટ અવાજ થાય, રઘુભાઈ બધા હતા। મારો અનુભવ કદાચ ખોટો લાગે તમે આ બધાને શેર કરીને પૂછી લેજો। અમને લાગ્યું જ નથી કે અમે કંઈક બહાર જવી। હવે વિચાર થાય ને, કોઈ આપણે અહીંના ધારાસભ્યને મળવું હોય, એની ઓફિસે જવું હોય તો આપણું વર્તન, એટલે સમજો સાહેબનું ઊંચાઈ બહુ છે, એની માટે તે હવે આપણે યુવાનોએ જબરદસ્ત તૈયારી કરવાની છે, તૈયાર થવાનું છે। આપણામાં એવી કોઈ સ્કિલ ડેવલપ કરવાની છે જે ગામ માટે ઉપયોગી થઈ શકે, સમાજ માટે થઈ શકે, સર્વ માટે। આભાર, અસ્તુ। ખૂબ ખૂબ ધન્યવાદ ધીરુભાઈ, ખૂબ સરસ મજાનો બતાવશે। ઘણા બધા મુખ્ય મહેમાનો પણ આપણે ત્યાં આવી રહ્યા છે, અને શિવરાજસિંહ ચૌહાણને મળવા માટે ગયા, તમને ડિટેલ્સની અંદર સાંભળ્યું કે હણોલમાં તમે કેવી એક્ટિવિટીઝ કરો છો, ત્યાં જઈને તમે એવું કલ્ચરલ કામ કેવું કરો છો કે જેથી ત્યાં લોકોને આવવાનું મન થાય। તો એણે પણ ખૂબ સરસ મજાની વાતો સાંભળી। વાતો સાંભળ્યા પછી તરત એમણે કીધું હું ત્યાં આવીશ, આવા સરસ મજાના હણોલને જોવા માટે મારે ત્યાં આવવું છે। સાહેબની ઓફિસની અંદર અમે પીટી ઉષા મેડમ હતા કે શમશાનનું કામ અમે ઉપાડીએ છીએ, તો સાહેબ આમને જોઈ રહ્યા હતા, શમશાનમાં બેનો કરે છે ને એ ભાવ છે, એની ઇજ્જત કરવા માટે થઈને આપણે સ્વચ્છતા અભિયાનમાં જોડાવવું છે। આપણે બધા લોકોએ એક ₹1000 બધા લોકોએ કાઢવા છે દોસ્તો। તરત આપણે એક બીજું કામ હાથમાં લેવું છે। બધાને વીજળીનું બિલ આવે છે ને, કેટલું આવે છે? 2000-3000 આવે। હું તમને તરતો તરફ 5000 નું, 2000 નું, 3000 નું બિલ આવે છે ને, આવે છે 0 કરી નાખું છે એક 10 વીઘા જમીન આઈડેન્ટિફાઈ કરી અને આખા ગામની સામૂહિક સોલાર આપણે ત્યાં લગાડી દેવાની છે, અને એનાથી બધા કનેક્શન 14મી તારીખે આપણે પતંગ ઉત્સવ પણ કરવો છે। સરકારી વહીવટી તંત્ર કરશે, આપણી કમિટી વહીવટી તંત્રના સંપર્કમાં રહે, અલગ અલગ કમિટીઓ કામ વેચી લે। મારે એક ઘરમાંથી એક યુવાન કોઈને કોઈ કામમાં હોવો જોઈએ, એક દીકરી યા તો દીકરાની હોવ એક કામમાં હોવી જોઈએ। એટલે મારે મિનિમમ 400 લોકોની કમિટી બનાવી છે, જુદી જુદી। એક વ્યક્તિ કામથી
જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાયનો દીકરો દીકરી આ કામની અંદર લાગવા જોઈએ. સતત 1 મહિનો કામ કરવાનું છે. જેસીબી નો આવ્યું એટલે આપણો આરસીસી રોડ આપણે નો કરી શક્યા ઇન્ડિયામાં મારે સાંભળવું જ નથી ભાઈ, હાથો હાથ કરી લેવું છે. એટલા માટે કહું છું કે સ્વર્ગે જવું હોય તો પેલા મૂવું પડે. આપણે કંઈક પ્રાપ્ત કરવું હોય તો આપણે કંઈક ત્યાગવું પડે. આપણે મહેનત કરવી પડે, આપણે પરિશ્રમ કરવું પડે, આપણે સંદેશ આપવો પડે. મારા ગામમાં તમે બધા લોકો અત્યારે સુરતની અંદર અહીંયા બહેનો એના પિયરમાં બધી જગ્યાએ સાંભળતા હશો, હણો તમારા ગામમાં કેવું કામ થઈ રહ્યું છે, વાતો થાય છે ને. મેં તમને કહ્યું ને કે મારું ગામ મારું અભિમાન, તો પેલા મારે કેવું જોઈએ ને મારું ગામ મારું અભિમાન. મને તો કલ્પના જ નહોતી કે મેં તો ક્યારેય મનાલીને જોઈતી, મને મળી હતી પણ કઈ ભાષણ કરતી નહોતી સાંભળી. પ્રધાનમંત્રીજીની સામે સૌથી સારું બોલ્યું હોય તો મનાલી બોલી. લશ્કરભાઈ તમારી ખેલાડી બોલી. બધા લોકોએ અણુનું વર્ણન પ્રધાનમંત્રીજીની સામે કર્યું. સાહેબને ગમ્યું. આપણો પ્રયાસ છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યો છે. ઘણી વખત ઘણા ગામોની અંદર ઘણા વિકાસના કામો થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રોડ, પાણી, લાઇટ, ગટર આપણા ગામો એનાથી ઘણા લોકોએ સારા કર્યા હશે. એ બધું થયું હતું, થતું હોય છે. પરંતુ આપણે વિચાર કર્યો હતો કે આપણે આપણા ગામને વૈચારિક રીતે સમૃદ્ધ કરવું છે. આપણે આપણા ગામને એવું આદર્શ ગામ બનાવવું છે જે આદર્શ ગામની અંદર આદર્શ ગામની કલ્પના પણ ગામે કરી હોય, આદર્શ ગામનું આયોજન પણ ગામે કર્યું હોય, આદર્શ ગામ જીવતું પણ ગામ જ હોય અને આખા ગામની ભાગીદારી હોય, આખું ગામ કામ કરતું હોય, જેમાં મુખ્ય કામ કરનાર વ્યક્તિ કાંઈ ન હોય. દરેક વ્યક્તિને એવું લાગે કે આ ગામ મારું છે. દરેક વ્યક્તિ પોતાના ગામનું અભિમાન લેતો હોય. મારું ગામ એ મારું અભિમાન. દરેકના મોબાઈલ પર ડીપી હોય, મારું ગામ મારું અભિમાન. કાલથી આપણા ગામના દરેક યુવાન, દરેક વ્યક્તિના મોબાઈલની અંદર ડીપી આ જ હોવું જોઈએ.